સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા છઠ્ઠા ડાયમંડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું। આગામી 11, 12 અને 13 જુલાઈના રોજ અવધ ઉટોપિયા ડુમસ ખાતે આ એક્સપોનું આયોજન કરવામાં આવશે। આ એક્સપોમાં લૂઝ ડાયમંડના નેચરલ લેબ ગ્રેન જ્વેલરી તેમજ મશીનરી સોફ્ટવેર ટેકનોલોજીના મળી કુલ 73 સ્ટોલ મૂકવામાં આવશે। સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા છઠ્ઠા ડાયમંડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી તારીખ 11, 12, 13 જુલાઈના રોજ અવધ ઉટોપિયા ડુમસ ખાતે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું અને આ એક્સપોમાં લૂઝ ડાયમંડના નેચરલ લેબ ગ્રેન જ્વેલરી તેમજ મશીનરી સોફ્ટવેર ટેકનોલોજી મળી કુલ 73 સ્ટોલ મૂકવામાં આવશે। આ ડાયમંડ એક્સપોથી હીરા ઉદ્યોગની સ્થિતિ સુધરવાની આશા છે અને લોકો સેવી રહ્યા છે। સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂટે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ એસોસિએશન કમિટી દ્વારા ભારતના મોટા શહેરો જેવા કે મુંબઈ, જયપુર, દિલ્હી, ચંદીગઢ, અમૃતસર જેવા વિવિધ મોટા શહેરોમાં રોડ શો કરી રૂબરૂ જઈ એક્સપો આવવા માટે બાયર્સને આમંત્રિત કર્યા હતા। વિદેશમાં હોંગકોંગ, અમેરિકા, કેનેડા, દુબઈ વગેરે જગ્યાએ રોડ શો કરી બાયર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે। સુરત અને ગુજરાતના શહેરોના જ્વેલર્સ અને જ્વેલરી મેન્યુફેક્ચરને રૂબરૂ મળી કેરેટ્સ સુરત ડાયમંડ એક્સપોની વિઝિટ કરવા ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા। સાથે દેશના મોટા જ્વેલર્સને પત્રો લખી આમંત્રિત કરવામાં આવ્યા હતા। હું જગદીશ નોટ, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન। આજની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। કેરેટ્સ ડાયમંડ એક્સપો સુરત અમારું 6th ડાયમંડ એડિશન અમે અવધ ઉટોપિયા ખાતે તારીખ 11, 12, 13 જુલાઈએ કરવા જઈ રહ્યા છે ત્યારે હર્ષની લાગણી અનુભવશું। ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં લાસ્ટ 2.5-3 વર્ષથી ખૂબ ઉતાર ચઢાવ આવ્યા છે, છતાં પણ અમે અમારા પ્રયાસો થકી જે એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ તેમાં જે બૂથની સંખ્યા છે આજની તારીખમાં અમારી પાસે ફૂલ થઈ ગઈ છે। આજે એક પણ બૂથ ખાલી નથી, એક ગૌરવની વાત છે, ખુશીની વાત છે। અને અમારા કન્વીનર, સહકન્વીનર અને અમારી ટીમ દ્વારા દેશ અને દુનિયામાં રોડ શો કરીને બાયરોને લાવવા માટે પૂરતા પ્રયાસો થયા છે અને ઘણા લોકોએ એમાંથી કન્ફર્મેશન આપ્યું છે। એટલે જે અગાઉના 5 એડિશન કે શો હતા એ કરતાં વિશેષ બાયરના રૂપમાં અહીંયા બાયર આવવાના છે અને હું એવી અપેક્ષા રાખું છું મોટા ઓર્ડરો મળે, મોટા કોન્ટ્રાક્ટો થાય અને ઇન્ડસ્ટ્રીને એક ટોનિક મળે એવી આશા રાખું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।